નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે પ્રાગ મૌર્યકાળ, એટલે કે મૌર્યકાળ શરૂ થાય એ પહેલાંનો સમયગાળો. એ પહેલાંના સમયગાળામાં કેટલા કેટલા રાજવંશો આવી ગયા, કયા કયા રાજાઓ મુખ્ય થઈ ગયા, એ આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. પ્રાગ મૌર્યકાળ, મૌર્ય સમયના રાજા, પહેલા રાજા ચંદ્રગુપ્ત મૌર્ય કેવી રીતના ગાદીએ બેસે છે, આ બધાની આપણે ચર્ચા કરીએ. પ્રાગ મૌર્યકાળ જોઈએ. જો સૌ પ્રથમ આપણે પ્રાગ મૌર્યકાળની વાત કરવી હોય તો 16 મહાજનપદોની વાત કરવી પડે. એ સમયમાં 16 મહાજનપદો પ્રચલિત હતા, ફેમસ હતા, જેમાંનું સૌથી મોટું નગર જે આ મેપમાં તમે જોઈ શકો છો, મગધ. જ્યાં મગધનું રાજ્ય છે એ સમયમાં સૌથી વધારે શક્તિશાળી હતું એમ કહી શકાય. એ ઉપરાંત વચ્ચ, સેદી, અવંતી, અશ્મક, અહીંયા ગાંધાર છે, આ કુરુ છે, વજ્જી છે, મલ્લ છે, કાશી નરેશ, તો આવા 16 મહાજનપદો એ સમયમાં ભારતમાં પ્રચલિત હતા એવું કહી શકાય, અથવા તો ભારતમાં એમનું શાસન હતું એવું કહી શકાય. તો એમાંના જે આ 16 મહાજનપદો છે, આ 16 મહાજનપદોમાં એની રાજધાની અને એનું વર્તમાન સ્થાન આપ્યું છે. એટલું બધું ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી, પણ શોર્ટમાં કહી દઉં છું. મગધ, તો મગધની રાજધાની રાજગૃહી અને પાટલીપુત્ર. અંગની રાજધાની ચંપા, કાશીની રાજધાની વારાણસી, વચ્ચની કૌશાંબી, કૌશલની શ્રાવસ્તી, કુરુનું ઇન્દ્રપ્રસ્થ, પાંચાલની કામ્પિલ્ય, મત્સ્યની વિરાટનગર, સુરસેનની મથુરા, અસ્મકની પૌંડન્યા, અવંતીની ઉજ્જૈન, ગાંધારની તક્ષશિલા, કંબોજની લાજપુર, મલ્લની કુશીનગર, વજ્જીની વૈશાલી, ચેદીની સુક્તમતી. અને એની બાજુમાં આ એમના વર્તમાન સ્થાનો આપેલા છે, જેમાંની આજે વાત કરવાની છે મગધ, જેમાં એ સમયના શાસક ધનાનંદ છે. પણ એ પૂર્વે આપણે જોઈએ કે મગધનું શાસન થયું, ધનાનંદનું શાસન થયું, એ પૂર્વે ભારતની અંદર કયા કયા રાજવંશો આવી ગયા, જેને આપણે પ્રાગ મૌર્ય સમયકાળ કહીએ છીએ. તો સૌપ્રથમ પ્રામાણિક ઇતિહાસની શરૂઆત ભારતની અંદર જો થઈ હોય તો એ છે હર્યક વંશ, જેમના સ્થાપક છે બિંબિસાર. શા માટે આવું કહું છું કે ભારતની અંદર પ્રામાણિક ઇતિહાસ એટલે જો એક સિમ્પલી જનરલી કહી દઉં કે પ્રાચીન ભારતના ઇતિહાસના ત્રણ પ્રકારો: એક પ્રાગૈતિહાસિક કાળ, આદ્યઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. પ્રાગૈતિહાસિક કાળ એટલે જે મનુષ્ય આદિમાનવનું જીવન જીવતો હતો, જંગલમાં રખડતો હતો, ભટકતું જીવન જીવતો હતો, શિકાર કરીને ખાતો હતો, કાસું પાકું માંસ ખાતો હતો, જેને આપણે પ્રાગૈતિહાસિક કાળ કહી શકીએ. ત્યારબાદ આદ્યૈતિહાસિક કાળ એટલે કે જેને આપણે સ્પષ્ટ હડપ્પા, ધોળાવીરા, સિંધુ સભ્યતા સાથે શોર્ટમાં સરખાવી શકીએ. શા માટે? તો કે હવે મનુષ્યના જીવનની વ્યવસ્થિત વિધિવત રીતે જીવન શરૂઆત થયું, જીવન સ્થાયી થયું, મનુષ્ય ખેતી કરતો થયો, જેને આપણે આદ્યૈતિહાસિક કાળ કહીએ છીએ. શા માટે આદ્યૈતિહાસિક કાળ? તો કે એ સમયમાં લોકોએ લિપિ એટલે કે લખાણ જે એમની શરૂઆત કરી, પણ હું કે તમે અથવા તો વિશ્વનો એક પણ વિદ્વાન આ લિપિને હજી સુધી ઉકેલી શક્યો નથી. માટે એને આદ્ય ઐતિહાસિક કાળ કીધો, એટલે કે અધૂરો ઐતિહાસિક કાળ. સિંધુ સભ્યતાના ઘણા બધા પુરાવા મળ્યા છે, જેના આધારે વિદ્વાનોએ બધા તર્ક લગાવેલા છે. બાકી જ્યાં અમુક અક્ષરો, સાઇન બોર્ડો અથવા તો જે થોડી ઘણી લિપિ મળી છે, એનો આજ દિન સુધી ઉકેલ થઈ શક્યો નથી. માટે એના આદ્ય ઐતિહાસિક કાળ કીધો. અને હવે ઐતિહાસિક કાળ, તો ભારતમાં સૌ પ્રથમ પ્રામાણિક ઇતિહાસની શરૂઆત, એટલે કે ભારતમાં લેખિતમાં પુરાવા મળતા હોય અને એનો હું કે તમે અથવા તો કોઈ વિદ્વાન એનો ઉકેલ કરી શક્યો હોય, તો એને ભારતમાં પ્રામાણિક ઇતિહાસની શરૂઆત કહી શકાય. તો એ વંશ છે હર્યક વંશ, જેમના સ્થાપક છે બિંબિસાર. જો બિંબિસાર અને બિંદુસાર અલગ છે, બિંદુસાર આગળ આવશે, તો આ એક ખાસ યાદ રાખજો
હર્યક વંશના સ્થાપક બિંબિસાર. ત્યારબાદ જે નેક્સ્ટ વંશ આવે છે હર્યક વંશ પછી, તો એ છે શિશુનાગ વંશ. શિશુનાગ વંશ, જેમના રાજા શિશુનાગ છે. અને ત્યારબાદ ધનાનંદ એટલે કે નંદ વંશ ગાદીએ આવે છે. અને જે પ્રાગ ઐતિહાસિક એટલે કે પ્રાગ મૌર્ય સમયકાળનો છેલ્લો રાજા એટલે કે નંદ વંશ એટલે કે ધનાનંદ. તો ધનાનંદ ગાદીએ આવે છે. અને આ ધનાનંદ પછી આ મૌર્ય વંશની શરૂઆત થાય છે. અને પહેલો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય ગાદીએ બેસે છે અને મૌર્ય વંશની શરૂઆત થાય છે. તો આ પહેલાનો જે સમયગાળો છે, આ 3 વંશો થઈ ગયા, એના અલગ અલગ ઘણા બધા રાજાઓ થઈ ગયા. તો મુખ્ય મેં રાજાઓ લખેલા છે શિશુનાગમાં. શિશુનાગ, તો આ 3 મુખ્ય રાજાઓ લખેલા છે જેમના ફેમસ છે. તો આ 3 વંશો દરમિયાન જે ઘટનાઓ ઘટી છે અથવા તો ઇતિહાસમાં બની છે એને આપણે પ્રાગ મૌર્યકાળ કહીશું. તો ગુજરાતમાં પ્રામાણિક ઇતિહાસની શરૂઆત ક્યાંથી થઈ? તો કે મૌર્ય વંશથી. જો આ એક યાદ રાખજો, ભારતમાં પ્રામાણિક ઇતિહાસની શરૂઆત હર્યક વંશથી થાય છે, જેમના સ્થાપક બિંબિસાર છે. તો ગુજરાતમાં પ્રામાણિક ઇતિહાસની શરૂઆત તો કે મૌર્ય વંશથી થાય છે. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો આટલું યાદ રાખજો. જો શા માટે કે ભાઈ સાહેબ તમે એમ કહો છો કે મૌર્ય વંશની શરૂઆતથી જ ગુજરાતમાં પ્રામાણિક ઇતિહાસની શરૂઆત થાય છે, તો શું એ પહેલાં કોઈ માહિતી અથવા તો પુરાવા નહીં મળ્યા હોય, ગુજરાતનો ક્યાંય ઉલ્લેખ નહીં કરવામાં આવેલો હોય? તો કે ના, કરવામાં આવેલો છે, પણ બહુ ઓછી માહિતી મળે છે. તો જોઈએ, આપણે ભણી ગયા ગુજરાતમાં ઇતિહાસની શરૂઆત તો કે પ્રાગ ઐતિહાસિક કાળ, ગુજરાતમાં વ્યવસ્થિત માનવ જીવનની શરૂઆત તો કે આદ્ય ઐતિહાસિક કાળ, ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ કાળની શરૂઆત તો કે શરિયાતીના વંશથી થાય છે. ભારતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત એટલે કે હર્યક વંશ, જે આપણે હમણાં વાત કરી. ગુજરાતમાં પ્રામાણિક ઇતિહાસની શરૂઆત એટલે કે મૌર્ય વંશ, ચંદ્રગુપ્ત મૌર્ય. તો આ પહેલાં ગુજરાતની માહિતી નહીં મળી હોય? તો કે હા, મળી છે. તો કે એ પાણીની ઋષિ દ્વારા ગુજરાતના પુરાવાઓ આપણને મળ્યા છે, પણ બહુ ઓછા મળ્યા છે, જેમાં વિદ્વાનોએ અલગ અલગ મતાંતરો આપેલા છે. તો જોઈએ, પાણીની ઋષિ સંસ્કૃત ભાષા અને વ્યાકરણ વિદ્વાન હતા. પાણીનીને ભારતીય ભાષા વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય કે ભારતીય ભાષા વિજ્ઞાનના પિતા કોણ? તો કે પાણીની ઋષિ. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પાણીના અષ્ટાધ્યાયી ગ્રંથમાં કચ્છ, આનર્ત, વલ્લભી અને મહી નદીનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. એટલે કે પાણીની ઋષિ દ્વારા રચિત જે ગ્રંથ છે તેમાં આ પાણીની ઋષિ છે એ હર્યક, શિશુનાગ એને સમકાલીન છે. તો એને સમકાલીન આ ગુજરાતના આપણને પાણીની ઋષિના ગ્રંથમાંથી આ પુરાવા મળે છે, જેમાં કચ્છ, આનર્ત, વલ્લભી અને મહીસાગરનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ ગુજરાતમાં કયા રાજાનું શાસન હતું એવું કોઈ ઓફિશિયલી આપણને જાણવા મળતું નથી, જે આપણને ઓફિશિયલી લેખિતમાં મૌર્યકાળથી જાણવા મળે છે. એ ઉપરાંત તો કે અને બૌદ્ધ ધર્મના ગ્રંથો છે, જેમાં ખાસ કરીને બૌદ્ધ ગ્રંથોમાં પણ ગુજરાતના પુરાવાઓ આપણને મળે છે. તો કે બૌદ્ધ ગ્રંથો દીપોવંશ અને મહાવંશમાં ઉલ્લેખિત લાળ અને સિંહપુર, આ 2 શબ્દ પ્રયોજનો થયા છે. બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે, જે આવડા મહાવંશ અને દીપોવંશ, જેની અંદર એક લાળ અને 2 સિંહપુર, આ બંનેનો ઉલ્લેખ જોવા મળે છે. વિદ્વાનોના મતે ગુજરાતનું એક સમયનું નામ લાટ એટલે કે લાટ પ્રદેશ અને ભાવનગરનું સિંહોર પરથી મળે છે. એટલે કે વિદ્વાનોના મતે જે લાળ શબ્દ એટલે એ લાટ હશે એવું માનવામાં આવે છે, અને સિંહપુર એટલે ભાવનગરના સિંહોરની અહીં વાત કરવામાં આવી છે. તો આ 2 ગ્રંથોમાંથી આ ગુજરાતના
બે આપણને માહિતી મળે છે. તદ ઉપરાંત તેની વધુ માહિતી ગુજરાતની કહેવત લંકાની લાડી અને ઘોઘાનો વર આપે છે. જો લંકાની લાડી અને ઘોઘાનો વર આ કહેવત તો તમે સાંભળી છે. અહીંયા એક સ્ટોરી છે, એક લોકવાયકા છે. પહેલા સ્પષ્ટ કરી દઉં છું કે આપણે આ કહેવતથી ફેમસ છે કે લંકાની લાડી અને ઘોઘાનો વર. તો ઘટના એવી બને છે, શોર્ટમાં સ્ટોરી બતાવું છું કે રાવણની એક દીકરી છે અને દીકરીનો જન્મ થાય નાની અમથી છે અને આપણને ખબર છે કે એ સમયમાં જ્યોતિષ વિદ્યા વધારે પાવરફુલ હતી. એટલે રાવણ જ્યોતિષો પાસે એમનું ભવિષ્ય જોવરાવે છે અને જ્યોતિષો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ તમારી દીકરીના લગ્ન એક શુદ્ર જાતિના છોકરા સાથે થશે. એટલે રાવણ એવું કહે છે કે ભાઈ હું લંકાનો આવડો મોટો રાજા અને મારી દીકરીના લગ્ન શુદ્ર જાતિના પુરુષ સાથે થાય એ ક્યારેય ન બને. એટલે એ ઋષિ બીજા દિવસે જાય છે અને એ એમની પાસે લઈ જાય છે અને કહે છે કે લ્યો આ જ છોકરા સાથે તમારી દીકરીના લગ્ન થશે. એટલે રાવણ એવું કહે છે કે છોકરાને જ મારી નાખીએ તો શા માટે આજે ઘટના બનવાની છે? એ બનવાની જ નથી. એટલે રાવણ આદેશ આપે છે કે ભાઈ એ છોકરાને તમે મારી નાખો અને દરિયામાં પધરાવી દો. એટલે સૈનિકો એ છોકરાને દરિયા તરફ લઈને જાય છે, પણ સૈનિકોને દયા આવી જાય છે કે ભાઈ આવડા નાના આમથા ફૂલ જેવા બાળકને મારી નાખવો જીવ હાલતો નથી. તો એટલે બીજા સૈનિકો કહે છે કે ભાઈ બાપુનો આદેશ છે, એટલે કે રાજાનો આદેશ છે, મારવો જ પડશે. તો એક કામ કરો, આપણે હાથનો અંગૂઠો કાપી નાખીએ. એટલે આપણે તો લોહીવાળી તલવાર બતાવવાથી મતલબ છે. એટલે એ બાળકનો હાથનો અંગૂઠો કાપી દેશે અને પેટીમાં મૂકી અને દરિયામાં મૂકી દેશે. અને ઘોઘાના જે રાજા છે એ સવારમાં જે સૂર્યદેવને જળ અર્પણ કરે છે એ જ દરમિયાન તેને ત્યાંથી એ પેટીમાંથી બાળક મળે છે અને એમને આમથી પુત્ર સંતાનમાં કોઈ નથી. એટલે એ બાળકને અપનાવી લે છે અને રાજગાદીએ બેસાડે છે. ત્યારબાદ વિધિવત રીતે એમના સંબંધો થાય છે. રાવણની દીકરી અને ઘોઘાના રાજાના દીકરાના વિધિવત રીતે સંબંધો થાય છે. એટલે રાવણ એ જ્યોતિષને બોલાવે છે કે જો તમે કહેતા હતા કે ભાઈ તુચ્છ જાતિના દીકરા સાથે મારી કન્યાના લગ્ન થશે, તો એ જ્યોતિષ પૂછે છે રાજાને કે ભાઈ તમે આ દીકરો ક્યાંથી મળ્યો? ત્યારે એ બધી બનેલી ઘટના કહે છે કે ભાઈ આવી રીતે હું સવારમાં જતો હતો સૂર્યદેવને જળ અર્પણ કરવા, ત્યારે મને એક આ બાળક પેટીમાંથી મળ્યું, મારા સંતાનમાં કોઈ હતું નહીં એટલે મેં આને સ્વીકારી લીધો. એટલે રાવણ એ સૈનિકોને બોલાવે છે જેને મારવા મોકલ્યા હોય, જોકે એ ગરડા થઈ ગયા હોય છે, પણ એને પૂછે છે કે તમે ઓલા બાળકનું શું કર્યું? તો કહે છે કે મહારાજ અમારે એને મારવાનો જીવ ચાલેલો નથી, એટલે મેં એનો હાથનો અંગૂઠો કાપી અને એને દરિયામાં પેટીમાં મૂકીને પધરાવી દીધેલો છે. એટલે એ રાજા કહે છે કે આ બાળકનો અંગૂઠો જોવે છે ત્યારે અંગૂઠો નથી અને પછી એ બંને એના લગ્ન છે. આવી આપણી એક કહેવત ફેમસ છે, લંકાની લાડી અને ઘોઘાનો વર. તો આ પણ આપણને ગુજરાતના પુરાવાની માહિતી આપે છે. ત્યારબાદ વિધિવત રીતે જોઈએ તો કે હર્યંક વંશની શરૂઆત ઈસવીસન પૂર્વે 560 થી ઈસવીસન પૂર્વે 413 આજુબાજુ થઈ હતી. હર્યક વંશના મુખ્ય રાજા એક બિંબિસાર અને અજાતશત્રુ. આ એ જ અજાતશત્રુ છે જેના સમયમાં પ્રથમ બૌદ્ધ સંગીતિ એટલે કે પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન થયું હતું. હર્યક વંશના આ બે જ મુખ્ય રાજાઓ છે કે જેમને આપણે યાદ રાખવા જેવા છે. નેક્સ્ટ શિશુનાગ વંશ, જેમના મુખ્ય બે રાજા છે, એક શિશુનાગ અને બે કાલાશોક. એક શિશુનાગ અને બે કાલાશોક. આ કાલાશોકના સમયમાં પણ ઈસવીસન પૂર્વે 383માં બીજી બૌદ્ધ સભાનું આયોજન થાય છે. ત્યારબાદ નેક્સ્ટ અને છેલ્લો વંશ છે નંદ વંશ, ઈસવીસન પૂર્વે 345 થી ઈસવીસન પૂર્વે 321માં. જેમના મુખ્ય રાજાઓ છે એક મહાપદ્માનંદ, જેના મહાપદ્મપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ એ જ પદ્માનંદ છે જેમની પાસે 99,000 કરોડની સોનાની સ્વર્ણ મુદ્રાઓ હતી, માટે એને મહાપદ્મપતિ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ એ નંદવંશનો બીજો રાજા છે ધનાનંદ, જેમના મંત્રી છે મુદ્રા રાક્ષસ. જો આમ જોઈએ તો આ એમના મંત્રી જ સંપૂર્ણ રાજ્ય ચલાવે છે, બહુ બુદ્ધિશાળી છે. એનું નામ પણ મુદ્રા રાક્ષસ છે. એમની માઇન્ડ બુદ્ધિ એક રાક્ષસીય સ્વરૂપની છે. રાક્ષસીય સ્વરૂપ એટલે દેખાવમાં રાક્ષસી નહીં પણ કૂટનીતિજ્ઞ છે. એટલે એ ધીમે ધીમે આ મુદ્રા રાક્ષસની મદદથી ધનાનંદ પોતાના મગધનો
ખૂબ મોટો ફેલાવો કરે છે. આ જ સમયમાં મગધ શક્તિશાળી રાજ્ય બની જાય છે. એટલે નંદ વંશનો અંત અને મૌર્ય વંશની શરૂઆત. જો આ નંદ વંશનો અંત થાય અને મૌર્ય વંશની શરૂઆત થાય એ પહેલા એક ઘટનાઓ બને છે. શોર્ટમાં એક સ્ટોરી કહી દઉં છું કે એ સમયમાં જે આ ગાંધાર, જે 16 મહાજનપદોનું ગાંધાર, એટલે આ એ જ ગાંધાર જ્યાંથી મહાભારત સમયે શકોની આવેલા, આ એ જ ગાંધાર ને એ જ ગાંધારમાં તક્ષશિલા આવેલી છે. હાલમાં એ પાકિસ્તાનમાં છે. એટલે કે ચાણક્ય ત્યાંથી એ ધનાનંદ પાસે જાય છે. શા માટે? તો કે એક ગ્રીક રાજા એટલે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, જેને ભારતમાં આપણે સિકંદર તરીકે પણ ઓળખીએ છીએ, જે આ યુરોપીય માર્ગથી ભારતમાં આવે છે. એલેક્ઝાન્ડરની હમણાં તમને વાત કહું એ પહેલાં આ તમને એક જે ચંદ્રગુપ્ત મૌર્યની સ્ટોરી છે એ કહી દઉં. એ એલેક્ઝાન્ડર આક્રમણ કરવા આવવાનો છે, ચાણક્યને ખબર પડી જાય છે. એટલે ચાણક્ય આ ધનાનંદને આગાહ કરવા જાય છે કે ભાઈ આવો એક રાજા આવે છે જે યુરોપના મેસેડોનિયા પ્રદેશમાંથી આવે છે, એટલે કે હાલનું ગ્રીક, ત્યાંથી આવે છે અને એ વિશ્વસર કરવા નીકળ્યો છે, દુનિયાને જીતવા નીકળ્યો છે. માટે આપણે અગાઉ તૈયાર થઈ જવું જોઈએ. એટલે ચાણક્ય આ મગધમાં આવે છે, પાટલીપુત્રમાં. ત્યારે ધનાનંદ પોતાનું મોસ્ટ ઓફ જીવન વૈભોગ્ય અને વિલાસી વ્યતીત કરે છે. કાંઈ કાઢી લેવાનું નથી. મોસ્ટ ઓફ મેં કીધું એમ કે મગધનું સંપૂર્ણ રાજ્ય વહીવટ એમના મંત્રી મુદ્રા રાક્ષસ ચલાવે છે, જે બહુ બુદ્ધિશાળી અને કૂટનીતિજ્ઞ છે. ધનાનંદમાં કાંઈ લેવાનું નથી. ધનાનંદ હકીકતમાં ધના જેવો છે, એટલે એમાં કાંઈ લેવાનું નથી. મદિરાનું સેવન કરે, નર્તકીઓના નાચ જોવે અને બસ આ જ છે, બાકીનામાં કાંઈ કાઢી લેવાનું નથી. એટલે ચાણક્ય આવે છે ત્યારે ભાઈ પણ મદિરાની સાથે સાથે એક નર્તકીનું નૃત્ય જોવે છે. એટલે ચાણક્યને વેઇટ કરવો પડે છે અને વેઇટ કરવાના અંતે ચાણક્ય જાય છે અને એને સમજાવે છે કે આવી રીતના એક આક્રમણ થવાનું છે, અગાઉ તૈયાર થઈ જા અને મારી તક્ષશિલા ઉપર પહેલાં આક્રમણ થશે અને મને બચાવી લે. એટલે આ ધનાનંદ કહે છે કે જ્યારે આવશે ત્યારે જોયું જાય છે, હું મગધનો રાજા ધનાનંદ, મારી ઉપર આક્રમણ કરવું એને 100 વાર વિચાર કરવો પડે. આટલું મોટું શક્તિશાળી રાજ્ય જો મારી ઉપર આક્રમણ ન થાય અને તેવું મારી સભામાં આવી અને જાહેરમાં સભામાં દરબારની અંદર ચાણક્યનું ઘોર અપમાન કરે છે. અને ત્યારથી ચાણક્ય પ્રતિજ્ઞા લે છે. એ બંને વચ્ચે હવે અણબનાવ થાય છે અને ચાણક્ય પ્રતિજ્ઞા લે છે કે હવે હું મારા ઈચ્છુક રાજાને મગધની ગાદીએ બેસાડીશ, તને રાજગાદીએથી ઉતારી અને મારા ઈચ્છુક રાજાને ગાદીએ બેસાડીશ. અને ત્યાંથી એ પરત ફરતા હોય છે. ચાણક્ય આ ઘટના બની ગઈ છે, ત્યાંથી પરત ફરતા હોય છે. એ જ અરસામાં જંગલમાં એમને એક બાળકો દેખાય છે. એ સમયમાં બાળકો સ્વાભાવિક છે કે મોબાઈલ એ સમયમાં હતા નહીં, એવી કોઈ ગેમો રમતા નહીં. એ સમયમાં બાળકો રાજા પ્રજા એવી બધી ગેમો રમતા હતા. અને એ દ્રશ્ય ચાણક્ય જોવે છે. એ દ્રશ્યમાં એક બાળક એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય જે થવાનો છે, એ બાળક રાજાનું પાત્ર લીધેલું છે. બાકીના મંત્રીઓ અને પ્રજા અને આવા બધા અલગ અલગ પાત્રો લીધેલા છે. અને એ ચાણક્ય જોવે છે. એ જ અરસામાં ત્યાં સિંહ આવી જાય છે. અને સિંહ આવી જાય એટલે મંત્રી અને પ્રજા જે બીજા બાળકો છે બધા ભાગી જાય છે. પણ આ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ભાગતો નથી. એ ચાણક્યને જોવે છે. ખુદ ચાણક્ય પણ હંતાઈ જાય છે. સિંહ આવે છે ને વહી જાય છે, ઘટના પૂરી થાય છે. એટલે ચાણક્ય આવીને પૂછે છે કે ભાઈ આ સિંહ હતો, કોઈ સસલું બસલું નહોતું, કોઈ હરણ બરણ નહોતું કે તું આમને બેઠો રહ્યો? એટલે કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્યને જવાબ આપે છે કે અત્યારે હું રાજાના પાત્રમાં છું, મારે પ્રજાનું રક્ષણ કરવાનું હોય તો હું જ ભાગી જાઉં તો રાજાનો કોઈ મતલબ રહેતો નથી. તો અમુક પુસ્તકોમાં એક આવી પણ સ્ટોરી લખેલી છે, જ્યારે અમુક અલગ અલગ પુસ્તકોમાં એક બીજી આવી પણ સ્ટોરી છે. સેમ ઘટના છે. ચાણક્ય રિટર્ન આવે છે, જંગલમાં જાય છે, બાળકો રાજા અને પ્રજાની રમત રમતા હોય છે. એમાં એક ચોર હોય છે અને એણે ચોરી કરી હોય છે અને એને પકડે છે અને ચંદ્રગુપ્ત મૌર્યમાં સમક્ષ હાજર કરે છે અને એને પૂછે છે કે ભાઈ તે ચોરી કરી? તો કે હા. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય આદેશ આપે છે કે ભાઈ એને 5 કોડા મારો અને મને 10 કોડા મારો. તો આ ચાણક્ય જોવે છે કે ભાઈ આ ચોરી કરી એને 5 કોડા મારો, ઇટ્સ ઓકે, ઇવેલિડ, પણ તમને શા માટે 10 કોડા? એટલે
એ ચંદ્રગુપ્ત જે રાજાના પાત્રમાં છે બાળક, એ જવાબ આપે છે કે હું અહીંનો રાજા છું અને મારા રાજ્ય દરમિયાન કોઈ પણ વ્યક્તિને ચોરી કરવી પડે એ મારી બેદરકારી છે, એ મારી ભૂલ છે, માટે મને 10 કોડા મારો. એટલે આવી બે ઇતિહાસની અંદર ઘટના પ્રચલિત છે, જેમાં એ ઘટના દરમિયાન એ ચાણક્ય એ ચંદ્રગુપ્ત મૌર્યથી એટલે કે બાળકથી પ્રભાવિત થાય છે અને એ બાળકને પોતાની મધર એટલે કે એમની મમ્મી પાસે લઈ જાય છે અને એને કહે છે કે આને હું રાજા બનાવીશ, આ બાળક તમે મને આપી દો, અને આપી દે છે. અને પછી ત્યારબાદ અહીં તક્ષશિલા લઈ જાય છે અને એને બધી ટૂંકમાં એને બધી શિક્ષા અને શસ્ત્રોની બધી વિદ્યાઓ આપવામાં આવે છે. અને ત્યારબાદ એ હવે આ મગધ ઉપર એટલે કે આ પાટલીપુત્ર ઉપર આક્રમણ કરવાના છે. જો પાટલી ઉપર પ્રથમ આક્રમણમાં એ હારી જાય છે અને પછી બીજી વખત આક્રમણ કરે છે. એ પહેલા આપણે જોઈએ એલેક્ઝાન્ડરની થોડીક વાત કરી દઉં તો યુરોપની અંદર જે અહીંયા આ પિન નહીં, જે યુરોપની અંદર જે મેસોડોનિયા છે, આ મેસોડોનિયાનો રાજા ફિલિપ્સ અને ફિલિપ્સનો પુત્ર એટલે કે એલેક્ઝાન્ડર બહુ નાની વયે એક પ્રતિજ્ઞા લઈ લે છે કે હું વિશ્વને સર કરીશ, એટલે કે દુનિયાને જીતવા નીકળેલો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એની ઉપાધિ છે, એમનું નામ એલેક્ઝાન્ડર છે. તો એ ત્યાંથી જે આ ગ્રીન કલરનો આ જેટલો વિસ્તાર તમે જોઈ શકો છો આ બધો એ જીતી જાય છે. આ ફિલિપ્સનો પુત્ર એટલે કે એલેક્ઝાન્ડર. અને હવે અહીંયા વારો છે તક્ષશિલાનો, જે આ તક્ષશિલા છે એ તક્ષશિલાનો વારો છે. એ પહેલાં અહીંયા એક આ ઝેલમ નદી છે, ઝેલમ નદી, અહીંયા પોરસનું શાસન છે અને અહીંયા એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એટલે કે સિકંદર. તો સિકંદર ભારતે આપેલું નામ છે, એનું હકીકત નામ છે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. ભારતના ઇતિહાસકારો એને સિકંદર તરીકે ઓળખે છે. હવે ઘટના એવી બને છે યુરોપીય રાષ્ટ્રોમાંથી ધીમે ધીમે આ રસ્તે એ ભારતમાં આવે છે, એટલે સ્વાભાવિક છે કે ભારતમાં એન્ટ્રી પોઈન્ટ એક જ છે યુદ્ધ માટે. એ સમયમાં આ દરિયાઈ માર્ગમાં કોઈ યુદ્ધ થતા નહીં, માત્ર વેપાર થતા હતા. આ દરિયાઈ માર્ગ દ્વારા આપણને યુદ્ધ થતા એવા કોઈ પુરાવા હજુ સુધી મળ્યા નથી. તો હવે આ સાઈડનો જે આ રસ્તો છે એ હિમાલયની પર્વતમાળાઓ છે, એટલે અહીંયાથી પણ આક્રમણ થઈ શકે એવો નથી. એટલે મોસ્ટ ઓફ ભારતમાં સૌથી વધારે એવું કહી શકાય કે જેટલા લોકો આવ્યા એ આ અફઘાનવાળા રસ્તે થઈ અને ભારતમાં ઘૂસ્યા અને ભારત ઉપર આક્રમણ કર્યું. તો આ સેમ પરિસ્થિતિ છે, સિકંદર પણ આ રસ્તેથી જ અંદર આવવા માગે છે. તો અહીંયા ઝેલમ નદી કિનારે આ સાઈડ આ જે રાજ્ય છે એ પોરસનું છે અને અહીંયા સિકંદર છે. પોરસ સ્વાભાવિક છે કે પોરસ સાથે એને યુદ્ધ કરવું પડે અને પોરસ સાથે યુદ્ધ થાય છે. પોરસ પાસે 35,000નું સૈનિક છે, જ્યારે એલેક્ઝાન્ડર પાસે 45,000નું સૈનિક છે. જોકે એલેક્ઝાન્ડર પાસે તો ઘણું બધું સૈનિક હતું, પણ આટલા લાંબા સમયથી આટલું લાંબુ યુદ્ધ અને આટલો વિસ્તાર કબજે કરવો એટલે ઘણા બધા સૈનિકોએ અંદર ને અંદર વિદ્રોહ કરેલો અને અમુક વતન પરત વહી ગયેલા, અમુક ભાગી ગયેલા, એટલે અંતે 45,000નું હવે એની પાસે સૈનિક વધે છે, જ્યારે પોરસ પાસે 35,000નું સૈનિક છે. એટલે પોરસ કહે છે કે ભાઈ તું દુનિયા જીતવા નીકળેલ છે તો તું પહેલાં આક્રમણ કર. અને ટુ ફ્રન્ટ ફોર એલેક્ઝાન્ડર છે, એક આ સાઈડથી આવી અને એક આ સાઈડ હુમલો કરે છે અને એક આગળથી હુમલો કરે છે, એટલે કે ટુ ફ્રન્ટ ફોર આ હુમલો કરે છે. અને આ હુમલામાં એલેક્ઝાન્ડરનું સૈનિક 70થી 80% એમનું સૈનિક આખું તહસ નહસ થઈ જાય છે. જો ભારતીય ઇતિહાસની અંદર એલેક્ઝાન્ડર અને પોરસની આપણને કોઈ માહિતી, કોણ જીત્યું કે કોણ હાર્યું એની કોઈ માહિતી મળતી નથી, પરંતુ ગ્રીક ઇતિહાસની અંદર આપણને આની માહિતી જોવા મળે છે. એટલે ગ્રીક ઇતિહાસકારોમાં આ જ્યાંનો રાજા છે ત્યાંથી માહિતી મળે છે. બીજો આપણી પાસે કોઈ ઓપ્શન નથી એના સ્ત્રોત માટે, તો એ આપણે સ્વીકારવું પડશે.
ગ્રીક ઇતિહાસકારો માને છે કે ભાઈ સિકંદરની જીત થાય છે અને પરસને ત્યાં સાથે લઈ જાય છે કેદ કરી અને પૂછે છે કે ભાઈ તારું શું કરવું, તો કહે છે કે ભાઈ રાજા સાથે જે થવું જોઈએ એ મારી સાથે કરો. પરંતુ આ જે યુદ્ધમાં સિકંદરના સૈનિકો સાવ પાયમાલ થઈ જાય છે, એટલે કે ભાંગી જાય છે. અને એ જ અરસામાં હવે આગળ જવાનું વિચારતો નથી. શા માટે? તો કે અહીંયા મગધ છે. મગધની અંદર 2 લાખનું સૈનિકો દળ છે, 6 લાખ જેટલા ઘોડાઓ છે, 8 લાખ કરતા પણ વધારે હાથીઓ છે. આટલું મોટું મગધ અને આટલી મોટી સૈનિક શક્તિઓ, તો હવે અહીંથી જ મન ભાઈ વાળી લે છે અને સિકંદર અહીંથી જ ભાઈ પરત થાય છે અને વતનમાં નીકળી જાય છે. અને આ સમગ્ર રાજ્ય એ એમના જ સેનાપતિ જે એમના દ્વારા નિયુક્ત કરેલ છે સેલ્યુકસ નિકેટર. સેલ્યુકસ નિકેટરને આ બધો જ ભાગ સેલ્યુકસ નિકેટરને સોંપી અને વતન તરફ વહી જાય છે. એટલે હવે આગળ સેલ્યુકસ નિકેટર vs ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય વંશની સ્થાપના થવાની છે. જે મેં તમને ટૂંકમાં એક સ્ટોરી કહી દીધી કે ભાઈ ચાણક્યએ આવી રીતના ધનાનંદને પરાજિત કરી અને ચાણક્યને ગાદીએ બેસાડ્યો છે. અને હવે મગધની અંદર હવે મૌર્ય સામ્રાજ્યની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય છે અને આ સાઈડ એલેક્ઝાન્ડર નિયુક્ત સેલ્યુકસ નિકેટર, એટલે કે સેલ્યુકસ નિકેટર vs ચંદ્રગુપ્ત મૌર્ય અને મૌર્ય વંશની સ્થાપના. હવે આપણો આવતો લેક્ચર હશે મૌર્ય વંશ. થેન્ક યુ મિત્રો. લક્ષાંક એજ્યુકેશનલ ચેનલમાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.